સ્ટ્રાઇકથી દાઉદ પણ ગભરાયો છે। પાકિસ્તાન કે જે હંમેશા આતંકનો ઉછેર કરતું આવ્યું છે અને પાકિસ્તાન સામે ભારતની જે આ જવાબી કાર્યવાહી છે, તાબડતોડ કાર્યવાહી છે, તેને લઈ દાઉદ ગભરાયો છે। જે બચાવવા દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન છોડીને ભાગ્યો છે। દાઉદનો સાગરીત છોટા શકીલ પણ પાકિસ્તાન છોડીને ભાગ્યો છે। ત્યારે આ મહત્વના સમાચાર ભારત પાકિસ્તાનની તણાવભરી સ્થિતિ વચ્ચે કે જે ભારતની તાબડતોડ કાર્યવાહી છે, ભારતની જે એર સ્ટ્રાઇક હતી તેનાથી દાઉદ જે છે તે ગભરાયો છે। તે જીવ બચાવવા માટે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન છોડીને ભાગ્યો હોય તે પ્રકારની જે માહિતી છે સામે આવી છે। આ સાથે જે છોટા શકીલ પણ પાકિસ્તાન છોડીને ફરાર થયો છે। તે તમામ જે પાકિસ્તાન તેને હંમેશા છાવરતું હતું, જેટલા પણ આતંકીઓ છે, મોસ્ટ વોન્ટેડ આતંકીઓ છે, તે છેલ્લે આશરો લઈને પાકિસ્તાનમાં રહેતા હતા। પાકિસ્તાન તેઓને તમામ સુવિધા આપતી હતી, પરંતુ જ્યારે હવે પાકિસ્તાનમાં આતંકીઓનો ખાત્મો બોલાવવાનું ભારતે શરૂ કર્યું છે, તે જ દરમિયાન દાઉદ પણ હવે ગભરાયો છે, દાઉદ પણ ફફડી ઉઠ્યો છે અને તે પાકિસ્તાનથી ભાગ્યો હોય તે પ્રકારના સમાચાર। આ સાથે જ છોટા શકીલ કે જે તેનો સાગરીત છે દાઉદ ઇબ્રાહિમનો, તે પણ પાકિસ્તાન છોડીને ભાગ્યો।